સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે પ્રકરણ 5 જે ખૂબ જ રસપ્રદ પ્રકરણ છે એના વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. જેમાં આપણે ઘણી બધી રસપ્રદ વાતો ભણી ગયા, જેમ કે મેન્ડલના એક સંકરણના પ્રયોગ, કે એક જનીનની જોડ પિતૃઓમાંથી સંતતિમાં કેવી રીતે વારસામાં ઉતરે છે. ત્યાર પછી દ્વિસંકરણના પ્રયોગો, કે બે લક્ષણો માટે જો બે જનીનોની જોડ હોય તો એ કેવી રીતે પિતૃમાંથી સંતતિમાં વારસામાં ઉતરે છે. ત્યાર પછી આપણે જોઈ અપૂર્ણ પ્રભુતા, કે મેન્ડલે કીધું હતું એક હંમેશા પ્રભાવી હોય જનીનોની જોડમાં અને એક જનીન હંમેશા પ્રચ્છન્ન હોય, તો અપૂર્ણ પ્રભુતા એનું ઉદાહરણ છે કે બધા જ કિસ્સાઓમાં એવું જરૂરી નથી. ત્યાર પછી આપણે જોયું સહપ્રભાવિતા. સહપ્રભાવિતામાં ફરી પાછું મેન્ડલે કીધેલું કે જનીનોની એક જોડમાં એક જનીન પ્રભાવી અને એક જનીન પ્રચ્છન્ન બને, પણ સહપ્રભાવિતામાં આપણે શું જોયું તો કે બંને જનીનો એકસાથે પ્રભાવિત થતા હતા. જેનું બ્લડ ગ્રુપ AB હોય, માતાનું બ્લડ ગ્રુપ રુધિર જૂથ A હોય અને પિતાનું રુધિર જૂથ B હોય, તો આવનારી સંતતિનું ક્યાં તો A ક્યાં તો B હોવું જોઈએ. પણ શું હોય તો કે આવનારી સંતતિનું રુધિર જૂથ AB પણ આવી શકે. તો એ છે સહલગ્નતા, તો સ્વપ્રભાવિતા. ત્યાર પછી આપણે જોયું કે મેન્ડલના જે પ્રયોગો હતા એ કોઈએ સ્વીકાર્યા નહોતા. કે મેન્ડલ જે સમજાવીને ગયો હતો કે ભાઈ જનીનો પિતૃઓમાંથી સંતતિમાં આવી રીતે પસાર થાય છે, પણ એને કોઈ એક્સેપ્ટ કર્યું ન હતું. ત્યાર પછી બીજા વૈજ્ઞાનિકો આવ્યા, ડી વેરીસ, કોરેન્સ, શેનમાર્ક, સટન એન્ડ બોવરી. આવા બધા વૈજ્ઞાનિકોએ ફરી પાછા મેન્ડલના કાર્યોને પુનરાવર્તિત કર્યા. જ્યારે આ બધા વૈજ્ઞાનિકો આવ્યા ત્યારે માઇક્રોસ્કોપ, સૂક્ષ્મદર્શક યંત્રનો વિકાસ થઈ ચૂક્યો હતો. એટલા માટે આ બધા વૈજ્ઞાનિકોએ ફરી પાછા મેન્ડલે જે પ્રયોગો કરેલા એ જ બધા પ્રયોગોને પુનરાવર્તિત કર્યા અને સમજાવ્યું, સાબિતી આપી કે ભાઈ મેન્ડલે જે સમજાવ્યું હતું કે આવી રીતે જનીનો પિતૃઓમાંથી સંતતિમાં વારસામાં ઉતરી આવે એ વાત સાચી હતી. પણ મેન્ડલ વારસામાં શું આવે છે એ સમજાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે આ વૈજ્ઞાનિકોએ સૂક્ષ્મદર્શક યંત્રમાં એને નિહાળ્યું, નિરીક્ષણ કર્યું, એટલે તેઓ કહી શક્યા કે વારસામાં રંગસૂત્રો અને રંગસૂત્રો ઉપર રહેલા જનીનો આવે છે. એટલે મેન્ડલની જે થિયરી હતી, મેન્ડલનો જે વાદ હતો, મેન્ડલવાદ, એને જ આ વૈજ્ઞાનિકોએ પુનરાવર્તિત કર્યો અને એને નામ આપ્યું રંગસૂત્રનો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. બરાબર. ત્યાર પછી આ આનુવંશિકતાના રંગસૂત્રીયવાદમાં થોમસ હન્ટ મોર્ગન નામના વૈજ્ઞાનિકે એનું મોટું યોગદાન આપ્યું. એણે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર નામની જે ફળ માખી છે એના ઉપર પ્રયોગો કર્યા અને આપણે મેન્ડલના જે દ્વિસંકરણના પ્રયોગ હતા એમાં પ્રમાણ શું મળતું હતું, 9:3:3:1. તો એ પેલા વચ્ચેના જે 3 આવે ભિન્નતા ધરાવતા, આ કઈ રીતે આવ્યા, આવું કેવી રીતે થાય, જનીનોની અંદર ભિન્નતા કઈ રીતે સર્જાય. તો એના માટે મેન્ડલે સહલગ્નતા અને પુનઃ સંયોજન ફળમાખીની અંદર સમજાવ્યા અને સાબિતી આપી કે લિંગી પ્રજનનના કારણે ભિન્નતાઓ પણ સર્જાઈ શકે છે. એટલે કે આવનારી સંતતિ બેમાંથી એક પણ પિતૃને ન મળતી હોય એવી પણ આવી શકે છે. ત્યાર પછી આપણે વાત કરી હતી લાસ્ટ વિડીયો લેક્ચરમાં વિકૃતિ અંગે. બધાને આશા રાખું છું કે વિકૃતિ યાદ હશે. વિકૃતિ શું છે તો કે રંગસૂત્ર કે જનીનમાં કોઈ પણ પ્રકારનો તફાવત સર્જાય, એના ન્યુક્લિયોટાઇડની બેઝ પેર જે છે, બેઝની જે જોડીઓ છે, A ડબલ બોન્ડ T, G ટ્રિપલ બોન્ડ C, એની અંદર કોઈક તફાવત સર્જાય અથવા તો રંગસૂત્રોની સંખ્યામાં તફાવત સર્જાય, તો એના કારણે જે સ્વરૂપ પ્રકાર બદલાય છે એને આપણે કહીશું વિકૃતિ. હવે વિકૃતિ સામાન્ય રીતે દર વખતે લિંગી પ્રજનનમાં પુનઃ સંયોજન થાય જ છે. લિંગી પ્રજનનમાં આપણે સમજી ગયા શું થાય તો કે નરના 23 રંગસૂત્રો અને માદાના 23 રંગસૂત્રો, રંગસૂત્રો કહું છું ધ્યાન આપજો, જોડમાં નહીં, છૂટા છૂટા 23 રંગસૂત્રો ભેગા થાય અને યુગ્મનજનું નિર્માણ થાય, ફલન થાય. બરાબર. ત્યારે પુનઃ સંયોજન થાય જ છે, બે અલગ અલગ રંગસૂત્રો ભેગા થાય જ, એના કારણે તો ભિન્નતા સર્જાય જ. પણ જ્યારે શુક્રકોષ કે અંડકોષ નિર્માણ પામતો હોય ત્યારે એના રંગસૂત્રો જે પેલા અર્ધીકરણ ભાગ સંશ્લેષણ તબક્કો, આંતરાવસ્થાના સંશ્લેષણ તબક્કામાં એ બેવડાય. એટલે કે DNA 23 જોડ છે તો 23 જોડમાંથી 46 જોડ બને, ડબલ થાય, જેથી કરીને આવનારી સંતતિમાં અડધી મોકલાવી શકે. બરાબર.
તો એ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે ક્રોમોઝોમની સંખ્યા એકાદ ક્રોમોઝોમનો લોપ થઈ જાય, એટલે કે અદૃશ્ય થઈ જાય, ડિલીટ થઈ જાય, એકાદ વધારાનું ક્રોમોઝોમ અંદર ઉમેરાઈ જાય, ઇન્સર્ટ થઈ જાય, ગુણન થઈ જાય, તો વિકૃતિ આવી શકે. અને રંગસૂત્ર સિવાય જો જનીનો બેવડાઈ જાય, એકનું એક જનીન 2 વાર આવી જાય, અથવા તો એકાદ જનીન ત્યાંથી લોપ થઈ જાય, ડિલીટ થઈ જાય, આવું કંઈક થાય તો પણ વિકૃતિ સર્જાઈ શકે. ઘણી મોટાભાગે વિકૃતિના કારણે ભિન્નતા સર્જાય અને ભિન્નતાના કારણે ઉત્ક્રાંતિ આવે, ઇવોલ્યુશન થાય, રાઈટ. કે આપણે વાંદરા આપણા પૂર્વજો છે, આપણે વાંદરામાંથી ઉત્ક્રાંતિ પામ્યા છે, તો કેટલી બધી વિકૃતિઓ સર્જાઈ હશે, કેટલાઓ હજારો વર્ષો સુધી લિંગી પ્રજનન થયું હશે, જેના કારણે સજીવ એટલે કે આપણે હ્યુમન્સ અસ્તિત્વમાં આવ્યા. એટલે વિકૃતિ ફાયદાકારક પણ હોઈ શકે અને વિકૃતિ ગેરફાયદાકારક પણ હોઈ શકે, બરાબર. જો ગેરફાયદામાં ગણીએ તો વિકૃતિના કારણે થતા રોગો, સામાન્ય ઉદાહરણ લઈ લો કેન્સર. કેન્સર કેમ થાય? તો કે તમારા રંગસૂત્રો કે જનીનોની અંદર વિકૃતિના કારણે કેન્સર થાય છે, બરાબર. તો આપણે આ જનીનિક વિકૃતિઓ, જનીનિક અનિયમિતતાઓનો અભ્યાસ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? આપણી ફેમિલીમાં કોઈને સિકલ સેલ એનિમિયા છે અથવા તો કેન્સર છે, તો એ આવનારી સંતતિમાં આવશે કે નહીં આવશે, એ અનિયમિતતા આપણે અભ્યાસ કરવો હોય કે જનીનિક ખામી આવનારી સંતતિમાં પાસ થશે કે નહીં થશે, તો એ આપણે કઈ રીતે કરી શકીએ? તો એની આપણે વાત કરી હતી, જનીનિક પૃથ્થકરણ, પેડિગ્રી એનાલિસિસ. તમારી ફેમિલીનો ફેમિલી ચાર્ટ, ફેમિલી ટ્રી બનાવીને તમે અભ્યાસ કરી શકો કે ભાઈ તમારા કુટુંબની અંદર આ એક રોગ છે, જનીનિક રોગ, એ કેવી રીતે પેઢી દર પેઢી વારસામાં ઉતર્યો છે. તો પેડિગ્રી એનાલિસિસ અથવા પેડિગ્રી ચાર્ટ બનાવવા માટે આપણે ઘણી બધી સંજ્ઞાઓની ગયા વિડીયો લેક્ચરમાં વાત કરી છે કે સ્ક્વેર હોય, ચોરસ હોય તો નર, સર્કલ ગોળ હોય તો માદા. જો નરની અંદર રોગ જોવા મળે તો આખો સ્ક્વેર, ચોરસને તમારે પેન્સિલથી ભરી દેવાનું. માદાની અંદર રોગ જોવા મળે તો એને પેન્સિલથી ભરી દેવાનું. બંને વાહક હોય, બંને પાસે રોગના જનીન છે પણ એમને રોગ થયેલો નથી, તો અડધું સ્ક્વેર ભરવાનું અથવા તો અડધું ગોળ ભરવાનું. બંને વચ્ચે લગ્ન થયેલા હોય તો આડી લીટી દ્વારા બતાવવાનું. બંનેના સંતાનો હોય તો ઊભી લીટી દ્વારા બતાવવાનું. ટ્રાન્સજેન્ડર્સ હોય એટલે કે આવનારી સંતતિ નર છે કે માદા આઈડેન્ટિફાઈ નથી થયું તો એને ત્રિકોણ આકારે બતાવવાનું, બરાબર. આ બધી સંજ્ઞાઓ આપણે આગળ જોઈ જ ગયા છે. તો ચાલો હવે આપણે જનીનિક અનિયમિતતામાં આગળ જોઈએ. આ જનીનિક અનિયમિતતામાં આપણે આગળ જોઈશું મેન્ડલિયન અનિયમિતતાઓ. મેન્ડલે કીધેલું કે એક જનીન પ્રભાવિત થાય અને એક પ્રચ્છન્ન થાય, એના આધારે કેટલાક રોગો, મેન્ડલે જે કીધેલું આ નિયમ આપેલો એક પ્રભાવી અને એક પ્રચ્છન્નનો, એના આધારે કેટલાક જનીનો અથવા તો કેટલાક રોગો પેઢી દર પેઢી કેવી રીતે વારસામાં ઉતરે છે, અને રંગસૂત્રોને લગતા કેટલાક રોગો છે કે રંગસૂત્રોની સંખ્યામાં વધારો થઈ જાય અથવા તો ઘટાડો થઈ જાય, એને લગતા રોગો વિશે આપણે હવે આગળ ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આપણે આ પ્રકરણમાં આગળ મેન્ડલની અનિયમિતતાઓ. આ અનિયમિતતાઓ શેના આધારે છે? તો કે જનીનિક અનિયમિતતાના આધારે. જીનની અંદર કંઈક ફેરફાર થાય છે જેના કારણે રોગ સર્જાય, અનિયમિતતા સર્જાય અને એક જનીન પ્રભાવી બને અને એક પ્રચ્છન્ન બને, એટલે એને નામ આપેલું છે મેન્ડેલિયન અનિયમિતતાઓ. ચાલો જોઈએ. વ્યાપારિક રીતે જનીનિક અનિયમિતતાઓને 2 જૂથમાં મૂકી શકાય છે, મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય. મેન્ડલે જનીન વિશે વાત કરેલી, બરાબર. એટલે મેન્ડલની અનિયમિતતાઓ એટલે કોઈ એક જ જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય. આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતાનોમાં ઉતરે. જો પિતૃઓની અંદર આવી વિકૃતિ આવે તો આ જ વિકૃતિ સંતતિની અંદર પણ ઉતરી શકે છે, જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતમાં કરવામાં આવેલો છે. આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાઓના ઉદાહરણોને કોઈ કુટુંબની વંશાવળી પૃથ્થકરણ દ્વારા શોધી શકાય છે. આપણે કોઈ કુટુંબનું વંશાવળી પૃથ્થકરણ કરીએ તો આપણે આ મેન્ડલની અનિયમિતતાઓનો સહેલાઈથી અભ્યાસ કરી શકીએ છીએ. મેન્ડેલિયન વિકારોમાં સૌથી સામાન્ય ઉદાહરણ મેન્ડલે કીધેલું એક જીન પ્રભાવી અને એક પ્રચ્છન્ન. એવા રોગોમાં સામાન્ય ઉદાહરણ જોઈએ તો હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલકીટોનુરિયા અને થેલેસીમિયા, જેમાંથી 5 આપણે અહીંયા ભણવાના છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ સિવાયનો હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલકીટોનુરિયા અને થેલેસીમિયા આપણે અહીં
ભણીશું. હવે એ પણ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી અને પ્રચ્છન્ન હોઈ શકે. એટલે આપણે જે 5 રોગ ભણવાના છે એ 5 રોગ પ્રભાવી પણ હોઈ શકે અથવા તો પ્રચ્છન્ન જનીનનો પણ હોઈ શકે. જેમ કે હિમોફિલિયામાં જોવા મળે છે તે મુજબ આ લક્ષણ લિંગ સંકલિત પણ હોઈ શકે. લિંગ સંકલિત એટલે લિંગી રંગસૂત્રો સાથે જોડાયેલો રોગ પણ હોઈ શકે. એટલે કે લિંગી રંગસૂત્રોમાં આપણને ખબર છે ને 2 એક્સ હોય માદાની અંદર અને નરની અંદર એક્સ અને વાય હોય. એટલે જો વાય રંગસૂત્રો ઉપર જનીનો આવેલા હોય તો આવનારી સંતતિ દીકરો હશે તો એને રોગ થવાનો જ. એક્સ રંગસૂત્રો ઉપર જનીનો આવેલા હોય માદાના બંને એક્સ રંગસૂત્રો ઉપર તો આવનારી સંતતિમાં છોકરીને રોગ વારસામાં મળી શકે. પણ આવી રીતે ફલન થાય તો આવનારી સંતતિ તો આવી એટલે કે એની પાસે જનીન એક આવ્યું, એક સામાન્ય જનીન છે એટલે બની શકે કે એ વાહક બની શકે. આ શું છે વાહક અને કેવી રીતે આગળ વધે આપણે જેમ જેમ રોગો સમજતા જઈશું ને એમ તેમ તમને વધારે સમજાશે. ચાલો જોઈએ આપણે કે હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા, રંગઅંધતા, ફિનાઇલકીટોનુરિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ આ બધા ઉદાહરણો છે મેન્ડેલિયન અનિયમિતતાના. જેમાં એક્સ એટલે કે લિંગ સંબંધિત રોગો પણ હોઈ શકે. સુસ્પષ્ટ છે કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. પ્રચ્છન્ન લક્ષણ કેમ? તો કે જો નર હોય તો નરની અંદર તો વાય જ પ્રભાવી બને એટલે તો એ નર છે અને એક્સ પ્રચ્છન્ન રહી જાય. હવે આ વંશાવળીનો નમૂનો આપણે આકૃતિ 5.14માં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ દ્વારા સમજીએ. તમારા શિક્ષક સાથે ચર્ચા કરો અને દૈહિક તથા લિંગી રંગસૂત્રો સંલગ્ન લક્ષણોવાળા વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ બનાવો. તમારી ટેક્સ્ટબુકમાં એક ચાર્ટ આપેલો છે, આપણે એના દ્વારા સમજીએ પ્રચ્છન્ન અનિયમિતતા કેવી હોય અને પ્રભાવી અનિયમિતતા કેવી હોય. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. આ જે 2 છે આ છે દૈહિક પ્રભાવી લક્ષણ માયોટોનિક ડિસ્ટ્રોફી બરાબર. એટલે કે તમારા મસલ્સ સ્નાયુતંત્રને લગતી ડિઝીઝ છે જેનું નામ છે માયોટોનિક ડિસ્ટ્રોફી. અને અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ દૈહિક પ્રચ્છન્ન લક્ષણ સિકલ સેલ એનિમિયાનું બરાબર. ચાલો જોઈએ આપણે કે અહીંયા શું છે તો કે માદા કેવી છે કે જેની અંદર રોગ છે એટલે XX આપણે એવું ધારી લઈએ અને નર કેવો છે સામાન્ય છે જેની અંદર રોગ નથી અને વાહક તરીકે પણ વર્તતો નથી. હવે દૈહિક રંગસૂત્રોની વાત કરેલી છે. દૈહિક એટલે શું? લિંગી રંગસૂત્રો સિવાયના 22 જોડ રંગસૂત્રો બરાબર. તો નર હોય કે માદા હોય એના જો 22 જોડ લિંગી રંગસૂત્રો સિવાયના રંગસૂત્રમાં આ રોગ માટેનો જનીન આવેલો હશે તો આવનારી સંતતિ નર હોય કે માદા, અહીંયા જોઈ શકો છો આ નર છે અને આ માદા છે. આવનારી સંતતિ નર હોય કે માદા બંનેની અંદર આ રોગ લાગુ પડી શકે છે. તમે સમજો છો અહીંયા હું શું કહેવા માગું છું કે લિંગી રંગસૂત્રો શું છે XX અને XY આ બંને નોર્મલ છે. એટલે કે લિંગી રંગસૂત્રોને આધારિત આ રોગ નથી માયોટોનિક ડિસ્ટ્રોફી. પણ જે 22 જોડ રંગસૂત્રો આવેલા છે એના આધારે છે. હવે અહીંયા પહેલો જે ચાર્ટ છે એમાં માદા જે છે એ માદાના 22 જોડ રંગસૂત્રોમાં આ રોગ માટેનો જનીન આવેલો છે જ્યારે નર સામાન્ય છે, નરને રોગ નથી. પણ 22 જોડ દૈહિક રંગસૂત્રો છે એટલે આવનારી સંતતિ નર હોય કે માદા એની અંદર આ લક્ષણ જઈ શકે છે, આ રોગ જઈ શકે છે. અને આવી માદા ફરી પાછા સામાન્ય નર સાથે લગ્ન કરે તો ફરી પાછા ચાન્સીસ છે કે આવનારી સંતતિની અંદર આ રોગનું વહન થઈ શકે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ તો કે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ. પ્રચ્છન્ન એટલે કે નર કે માદામાં એ રોગ દેખાતા નથી, એના લક્ષણો તમને દેખાતા નથી. તો બની શકે કે અહીંયા નર અથવા માદા બેમાંથી કોઈ એક કેરિયર હોય. કેરિયર એટલે કે વાહક હોય. તો આવનારી સંતતિમાં નર કે માદા કોઈને પણ આવનારી સંતતિ દીકરો હોય કે દીકરી બેમાંથી કોઈને પણ આ રોગ થઈ શકે. અથવા તો એની એવી સંતતિ આવી જેમાં રોગ થયા નથી પણ તેઓ પણ વાહક તરીકે વર્તે છે. જો વાહક તરીકે વર્તતા હોય અને સામાન્ય નર સાથે લગ્ન કરે તો બની શકે કે એની આવનારી સંતતિમાં પણ આ રોગ ફરી પાછો જોવા મળે બરાબર. આજે
પેડિગ્રી એનાલિસિસ અથવા તો આ જે ફ્લો ચાર્ટ બનાવવાનો છે કદાચ તમને આ વિડીયો લેક્ચરમાં કન્ફ્યુઝન થાય, પણ જ્યારે આપણે મળીએ સ્કૂલમાં ત્યારે આપણે એને બહુ જ સારી રીતે સમજીશું, જેથી કરીને તમને આ પેડિગ્રી એનાલિસિસ, પેડિગ્રી ચાર્ટ ડ્રો કરતા આવડી જાય. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલો મેન્ડેલિયન અનિયમિતતાનો રોગ એ છે રંગ અંધતા. અને મિત્રો, મેં અત્યારે જે તમને પેડિગ્રી ચાર્ટ સમજાવ્યો, બની શકે તો 2-3 વાર એને સાંભળો, જેથી કરીને તમને સમજાય થોડું ઘણું કે કેવી રીતે વંશાવળી પૃથ્થકરણ કરી શકાય. હવે આપણે જોઈએ. સૌથી પહેલો રોગ છે રંગ અંધતા. રંગ અંધતા એ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે. પ્રચ્છન્ન જનીન છે એટલે કે આ જનીન પ્રચ્છન્ન રહી જાય, વ્યક્તિની અંદર આવે એટલે કે આવનારી સંતતિ માદા હોય કે નર હોય એની અંદર પ્રચ્છન્ન રહી જાય એવું બની શકે. અને આ જે રોગ છે રંગ અંધતા એ શેની સાથે સંકળાયેલો છે? તો કે લાલ અથવા લીલા આંખના શંકુકોષોની ખામી છે. તમે કદાચ ધોરણ 11માં આંખની રચના જે ભણ્યા એમાં 2 પ્રકારના કોષો ભણ્યા હશો, શંકુકોષ, કોન સેલ્સ અને રોડ સેલ્સ. તો એમાં જે શંકુકોષો છે, શંકુકોષો 3 પ્રકારના છે: ઇરેથ્રોલેબ, ક્લોરોલેબ અને સાઇનોલેબ. અને આ શંકુકોષો આપણી આંખની અંદર હાજર છે, એના કારણે જ સામેની જે વસ્તુઓ હોય આપણને કલરિંગ, એનો રંગ કેવો છે એ ખબર પડે. તો જે વ્યક્તિની અંદર રંગ અંધતા થયેલી હોય એની અંદર લાલ અને લીલા રંગ વચ્ચેનો તફાવત અથવા તો ભેદ પારખી શકે એવા શંકુકોષોની ખામી છે, જેના પરિણામે તેઓ લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જાય છે. એમને લાલ અને લીલા રંગ વચ્ચે ભેદ સમજ પડતો નથી. હવે આ જે રંગ અંધતા છે એના જનીનો એક્સ રંગસૂત્ર પર હાજર હોય છે. એટલે નરમાં એ 8% જેટલા જોવા મળે છે આ રંગ અંધતાના કિસ્સાઓ, કે નરની અંદર રંગ અંધતા જોવા મળે પણ માદાની અંદર 0.4% છે. કેમ? તો કે માદાની અંદર તો રંગસૂત્રો, એક્સ રંગસૂત્રો કેટલા છે? આપણે અહીંયા જોયું કે આ રોગ શેને લગતો છે? નરની અંદર 2 એક્સ રંગસૂત્રો હોય, માદાની અંદર 2 એક્સ રંગસૂત્રો હોય. આપણે અહીંયા જોયું કે આ રોગ શેને લગતો છે? તો કે એક્સ રંગસૂત્રને લગતો છે. એટલે માદાની અંદર તો જો જનીન હશે એક્સ રંગસૂત્ર ઉપર રોગનું, તો પણ બીજું એક્સ તો સામાન્ય હોવાનું. એટલે માદાની અંદર આ રોગનો રેશિયો ફક્ત 0.4%, પણ નરની અંદર એક જ એક્સ રંગસૂત્ર છે અને એ પણ જો ખામીવાળું આવી ગયું તો નરની અંદર રંગ અંધતા જોવા મળે. અને એ કેટલી? 8% જેટલી. આનું એક સામાન્ય ઉદાહરણ આપો તમને રંગ અંધતા સમજવાનું, કે તમે પપ્પાને એવું કહો કે પપ્પા લાલ રંગનો રૂમાલ લેતા આવો છો, તો પપ્પા કદાચ લાલ રંગનો લઈને તમને પૂછે પણ નહીં અને લઈને આવી જાય. અથવા તો ડ્રેસ લેતા આવજો લાલ રંગનો એવું કહો તો લાલ રંગનો ડ્રેસ લઈને આવી જાય. પણ તમે મમ્મીને કહો તો મમ્મી લાલ રંગનો ડ્રેસ લાવજો, તો મમ્મી તમને 101% શોપમાંથી ફોન કરશે કે ભાઈ ડાર્ક રેડ જોઈએ કે લાઇટ રેડ જોઈએ કે ચેરી રેડ જોઈએ કે એપલ રેડ જોઈએ કે સ્ટ્રોબેરી રેડ જોઈએ. બરાબર? આપણે સ્ત્રીઓ આ રંગોના જે આ શેડ્સ છે એના જે તફાવત છે એમાં પણ આપણે ઇઝીલી એને ડિસ્ટિંગાઇઝ કરી શકીએ, એનો તફાવત ભેદ જોઈ શકીએ છીએ. એટલા માટે રંગસૂત્ર એ એક્સ ક્રોમોઝોમ સંલગ્ન જનીનોની વિકૃતિ છે. માદાની અંદર 2 એક્સ રંગસૂત્રો આવેલા, એટલે માદાની અંદર આ રોગ થવાના ચાન્સીસ કેટલા? 0.4%. જ્યારે નરની અંદર તો એક જ એક્સ રંગસૂત્ર હોય અને એ રંગસૂત્ર પણ જો વિકૃત જનીનવાળું આવ્યું તો એની અંદર તો રોગ થવાનો જ. એટલે નરની અંદર આ રોગ થવાના ચાન્સીસ 8% જેટલા છે. બરાબર? જો આનું કારણ લાલ અને લીલા રંગની રંગ અંધતા માટેના જનીન એક્સ રંગસૂત્ર પર આવેલા છે. એટલે નર ફક્ત એક જ અને માદા 2 રંગસૂત્ર ધરાવે છે. નર ફક્ત એક જ એક્સ રંગસૂત્ર અને માદા 2 એક્સ રંગસૂત્રો ધરાવે છે. સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગ અંધ થવાની શક્યતા 50% હોય છે. માતા પોતે રંગ અંધ નથી, કારણ કે જનીન પ્રચ્છન્ન છે. આનો મતલબ એ થાય કે તેની અસર તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે. મેં તમને કીધું ને કે 2 જનીન છે આવી રીતે. તો આ પ્રચ્છન્ન જનીન છે અને આ પ્રભાવી જનીન છે. બંને સરખા જ છે, એક્સ એક્સ. એટલે માદાની અંદર આ વિકૃત જનીન હશે તો પણ આ પ્રચ્છન્ન ઉપર પ્રભાવી થઈ જાય, એટલે માદાની અંદર આ રોગ જોવા મળશે નહીં. પણ આ જો રંગસૂત્રો 50% સંભાવના હોય એટલે શું? આપણે જોયું ને 50% સંભાવના હોય તો કે માદા મધર
ની પાસે રંગસૂત્રો છે, આવા રંગઅંધતાના જનીન છે અને ફાધર પાસે નથી, તો આવનારી સંતતિ કેવી હોઈ શકે? ફરી પાછી જો છોકરી આવી તો સામાન્ય હશે, બરાબર? આવી રીતે સામાન્ય છે, બરાબર? આ 50% રેશિયો. એવી રીતે જો નર આવે, જોઈએ આપણે, જો આવનારી સંતતિ છોકરો આવે એટલે કે નર આવે અને આવી રીતે ભેગા થયા તો આવનારી સંતતિ કેવી હોય? રંગઅંધ. નરની અંદર રંગઅંધતાના ચાન્સીસ વધારે છે, એટલે કારણ કે એની પાસે એક જ રંગસૂત્ર એક્સ છે અને એ પણ કેવું, જેનું જનીન વિકૃત થયેલું છે. એટલે 50% ચાન્સ છે કે આવનારી સંતતિની અંદર રંગઅંધતા આવશે કે નહીં. પુત્રીની અંદર સામાન્ય રીતે રંગઅંધતા નહીં આવે. માતા પાસે તો પુત્રી પણ એની વાહક જ બનશે. પણ બીજો કિસ્સો જોઈએ કે માતા પાસે આવું એક જનીન છે અને પિતામાં પણ રંગઅંધતા છે. જો આ બે એક્સ રંગસૂત્રોનું સંયોજન થઈ જાય ફલિતાંડના નિર્માણ વખતે, તો બની શકે કે આવનારી સંતતિ જે પુત્રી આવશે એની અંદર રંગઅંધતા આવે. પણ આની શક્યતાઓ બહુ ઓછી છે. રંગઅંધતા સામાન્ય રીતે વારસામાં નરની અંદર ઉતરી આવેલી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો સામાન્ય સંજોગોમાં પુત્રી રંગઅંધ હોતી નથી જ્યાં સુધી તેની માતા વાહક અને તેના પિતા રંગઅંધ ના હોય ત્યાં સુધી. માતા વાહક અને પિતા રંગઅંધ ના હોય ત્યાં સુધી પુત્રીની અંદર રંગઅંધતા જોવા મળતી નથી. તો મિત્રો, આશા રાખું કે તમને રંગઅંધતા ઘણી ખરી સમજ પડી હશે. હવે આપણે આગળ જોઈએ બીજો રોગ, જેનું નામ છે હિમોફિલિયા, બરાબર? આ હિમોફિલિયા, હિમ શબ્દ તમે સાંભળીને આવ્યા છો, શેને રિલેટેડ છે? હિમોગ્લોબિન. એટલે તમે કહી શકો કે હિમોગ્લોબિનની સાથે સંકળાયેલો આ કંઈક રોગ છે જેનું નામ છે હિમોફિલિયા. ચાલો જોઈએ આપણે આ રોગ. હિમોફિલિયા પણ કેવો છે? તો કે લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. એટલે કે ફરી પાછો એ એક્સ રંગસૂત્ર સાથે સંકળાયેલો, અને એક્સ રંગસૂત્ર કેવું? તો કે પ્રચ્છન્ન છે તેવો છે, જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે. જો તમને રંગઅંધતા બરાબર સમજ પડે ને તો તમને હિમોફિલિયા પણ બરાબર સમજ પડી જ જાય કે જેમ રંગઅંધતામાં માદામાંથી આવનારી સંતતિ નર હોય તો એની અંદર ટ્રાન્સફર થાય, વારસામાં ઉતરે, એવી જ રીતે હિમોફિલિયા પણ માદાથી અમુક નર સંતતિની અંદર આવી શકે. હવે આ રોગની અંદર થાય છે શું? તો કે આ રોગની અંદર રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં વાર લાગે. જનરલી તમને કશેક વાગ્યું હોય હાથમાં કે પગમાં, તમને ખબર પણ ના હોય એવું વાગ્યું હોય તો ક્યારે રુધિર નીકળતું બંધ થઈ જાય, એની જાતે જ ગંઠાઈ જાય, આપણને ખબર પણ પડતી નથી. પરંતુ જે વ્યક્તિની અંદર હિમોફિલિયા થયેલું હોય, તમે ધોરણ 11માં રુધિર ગંઠાવાની ક્રિયા ભણી ગયા છો, રુધિર ગંઠાવવા માટે 13 જેટલા કારકો જવાબદાર છે, બરાબર? 13 જેટલા કારકો રુધિર ગંઠાવાની ક્રિયા માટે જવાબદાર છે. તો આ જે કારકો છે એ કારકોમાંનો એક કારક છે એન્ટી હિમોફિલિક કારક. એન્ટી હિમોફિલિક કારક નામનો રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં ભાગ ભજવતો એક કારક છે. તો જે વ્યક્તિને હિમોફિલિયા થયું હશે ને એ વ્યક્તિની અંદર આ એન્ટી હિમોફિલિક પ્રોટીન AHG એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન નામનું આ એકલ પ્રોટીન ઉત્પન્ન થશે નહીં, જેના કારણે શું થાય? તો કે એમની અંદર જે રુધિર ગંઠાવાની ક્રિયા છે એ થતી નથી અને એમના શરીરમાં જો નાનો ઘા પણ પડે તો રુધિર નીકળવાનું બંધ થતું નથી. હવે વિષમયુગ્મી માદાવાહક દ્વારા આ હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે. વિષમયુગ્મી એટલે શું? તો કે જેના જનીનો બે જુદા જુદા છે. આ વિકૃત છે અને આ સામાન્ય જનીન છે. આવી માદા હોય એને વિષમયુગ્મી માદા કહેવાય. તો કે વિષમયુગ્મી માદા અથવા તો માતા દ્વારા આ રોગ પુત્રમાં વહન પામે છે. માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહીવત હોય, કારણ કે આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિક હોવા જરૂરી છે. છોકરાની અંદર એટલે કે માતા જે છે એની સંતતિ જો છોકરો હશે તો છોકરાની અંદર હિમોફિલિયા આવવાના ચાન્સ છે. પણ જો આવનારી સંતતિ માદા હશે કે એટલે છોકરી હશે
તો છોકરીની અંદર આ સંતતિ આવવાના આ જે રોગ છે એના થવાના ચાન્સીસ નથી. પણ જો પિતા પણ હિમોફિલિક હોય તો બની શકે કે આવનારી સંતતિ જો છોકરી હોય તો એની અંદર આ હિમોફિલિયા રોગ જોવા મળે. બરાબર. પણ જો હોમોઝાઇગસ કન્ડિશન એટલે કે સમયુગ્મી હોય, આવું જનીન જો આવે આવનારી સંતતિની અંદર, માદાની અંદર, તો તે વધુ ઉંમર સુધી જીવિત રહી શકતા નથી. કારણ કે બંને જ જનીનો વિકૃત છે એટલે સામાન્યમાં સામાન્ય ઘા પણ એને થશે. નાનો મસ્તો ઘા પણ જો વાગશે તો એની અંદર રુધિર, એના શરીરમાંથી રુધિર બહાર નીકળવાનું બંધ જ નહીં થશે. જેના કારણે દર વખતે આટલો બધો રુધિરનો વ્યય થાય, રુધિર બ્લડ લોસ થાય તો એ વ્યક્તિ વધુ ઉંમર સુધી જીવિત રહી શકતી નથી. હિમોફિલિયાનું એક ઉદાહરણ આપેલું છે અહીંયા તમને કે રાણી વિક્ટોરિયા, એક અમેરિકાના રાણી હતા, રાણી વિક્ટોરિયા, એના કુટુંબની વંશાવળી જ્યારે ફ્લોચાર્ટ અથવા તો પેડિગ્રી એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે એના કુટુંબની અંદર ઘણા બધા સંતાનો હિમોફિલિક હતા. કારણ કે રાણી આ રોગના વાહક હતા, રાણી રોગનું વહન કરતા હતા એટલે એના ઘણા બધા સંતાનોની અંદર એના સંતાનો હિમોફિલિક વારસો ધરાવતા હતા. ક્યાં તો વાહક તરીકે વર્તતા હતા, ક્યાં તો એમની અંદર આ હિમોફિલિયા રોગ જોવા મળતો હતો. તો મિત્રો, આજે આપણે ખૂબ જ રસપ્રદ વાતો કરી. આપણે મેન્ડેલિયન સિદ્ધાંતને અનુસરીને એક જનીન પ્રભાવી બને અને એક પ્રચ્છન્ન બને. તો પ્રચ્છન્ન જનીનને અનુલક્ષીને આપણે 2 રોગો ભણ્યા, જે છે રંગ અંધતા અને હિમોફિલિયા. બંનેનો પેડિગ્રી એનાલિસિસ ચાર્ટ તમે ડ્રો કરો ને તો સરખો જ બને. એટલે તમને જો એકવાર પેડિગ્રી ચાર્ટ ડ્રો કરતાં આવડી જાય તો તમે રંગ અંધતા, હિમોફિલિયા અને સિકલ સેલ એનિમિયાનો પેડિગ્રી એનાલિસિસ સારી રીતે દોરી શકો છો. આપણે એની પ્રેક્ટિસ કરીશું જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે. જ્યારે આપણે લેક્ચરમાં પ્રત્યક્ષ રીતે આની વાતો કરીશું ત્યારે હું તમને શીખવીશ કે કેવી રીતે આ વંશાવળી ચાર્ટ અથવા તો વંશાવળી પૃથ્થકરણ કરી શકાય છે. તો ત્યાં સુધી મિત્રો, આ વિડીયોને હું જેવી રીતે કહું છું દર વખતે ફરી પાછું કહું છું કે 2 થી 3 વાર સાંભળજો, જેથી કરીને તમે ક્લિયરલી આ મેન્ડેલિયન અનિયમિતતા આજે જે આપણે 2 જોઈ એને સમજી શકો. ત્યાં સુધી આવજો મિત્રો, મળીશું પાછા. વાંચતા રહેજો.